હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત એકમ કસોટી સપ્ટેમ્બર 2025નું સોલ્યુશન। તો ચાલો આપણે શરૂ કરીએ। તો અહીં વિભાગ એનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલ પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો। તેમાં આપણને પહેલો પ્રશ્ન કીધો છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે વિકલ્પ પસંદ કરો। તો અહીં પહેલો પ્રશ્ન આપણને કહ્યો છે કે 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે, તો તેનો જવાબ થશે બી 87/8। એ જ પ્રમાણે બીજો પ્રશ્ન છે કે બહુપદી 5x ઘન વત્તા 4x વર્ગ વત્તા 7xની ઘાત ખાલી જગ્યા છે, તો તેનો જવાબ થશે સી 3। એના પછી ત્રીજો પ્રશ્ન છે કે ખૂણો એ અને ખૂણો બી એ રેખીય જૂના ખૂણા છે। જો ખૂણો એ બરાબર 140 હોય તો ખૂણો બીના કોટિકોણનું માપ ખાલી જગ્યા છે, તો તે આપણી પાસે થશે કે સી 140। તો અહીં આપણે ખૂણો બી શોધીએ। તો આપણને કીધું છે કે ખૂણો એ અને બી જે રેખીય જૂના ખૂણા છે એટલે તેમનો સરવાળો 180 થાય। તો અહીં એ આપ્યો છે તો એના પરથી બી આપણો 40 થાય અને એનો કોટિકોણનું માપે આપણને 140 મળે। તો હવે એના પછી આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। તો આપણો ચોથો પ્રશ્ન છે કે પી ઓફ 7 બરાબર 0 હોય તો બહુપદી પી ઓફ એક્સનો એક અવયવ ખાલી જગ્યા છે। તો માટે આપણે લખી શકીએ કે તેનો એક અવયવ જે છે એ x ઓછા 7 છે, કે જેનાથી x બરાબર 7 થશે તો જ આપણે પી ઓફ 7 બરાબર 0 લખી શકીએ। તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો એમાં આપણને પાંચમો પ્રશ્ન આપ્યો છે કે 0, 7 એ y અક્ષ પરનું બિંદુ છે, તો તે થશે ખરું, કારણ કે અહીં x અક્ષ એ આપણને 0 આપ્યો છે અને y અક્ષ એ 7 છે, માટે તે y અક્ષ પરનું બિંદુ થાય। એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો। તો એમાં છઠ્ઠો પ્રશ્ન છે કે પી ઓફ એક્સ બરાબર 2x વત્તા 1નું શૂન્ય x બરાબર 1/2 છે કે નહીં તો ચકાસો। તો અહીં સૌપ્રથમ આપણે એનું શૂન્ય છે કે નહીં તે ચકાસવા માટે x બરાબર 1/3ને આપેલી બહુપદી છે એમાં મૂકીએ। તો જો ડાબા બરાબર જબા થાય તો જ એ આપણું શૂન્ય થાય, તો અહીં એનું શૂન્ય નથી। એના પછીનો સાતમો પ્રશ્ન છે કે કયો વિકલ્પ ખરો છે અને શા માટે। તો આપણને એક બહુપદી આપી છે કે y બરાબર 3x વત્તા 5ને અનન્ય ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય અને અનંત ઉકેલ હોય, તો માટે એનો જવાબ થશે કે તેને અનંત ઉકેલ હોય તે વિકલ્પ 3 ખરો છે, કારણ કે સુરેખ સમીકરણને અનંત ઉકેલો હોય છે। અહીં xની પ્રત્યેક કિંમત માટે yની અનુરૂપ કિંમત મળે અને yની પ્રત્યેક કિંમત માટે અનુરૂપ xની કિંમત મળે। તો હવે એના પછીનો આપણો બી છે કે નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો, કે જેમાં આપણને પહેલું કહ્યું છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો। તો અહીં આ એક પ્રમાણિક આકૃતિ દોરીએ કે જેમાં x અક્ષ અને y અક્ષ છે, કે જેમાં AD અને B। મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટના ઓપ્શનને આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે, તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું। ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે। સી એ એક લંબચોરસ છે અને એના પર જે એન પી એમ અને બી જે છે એક આપણું લેમ્પ જેવું થશે, કે જેને આપણી પાસે જે લંબાઈ અને પહોળાઈ છે એ x મીટર અને y સેમી થશે। તો હવે આપણે લખી શકીએ કે ધારો કે ABCD એ લંબચોરસ પ્લેન ટેબલ છે। ટેબલને સમતલ તરીકે લો। ટેબલની લંબાઈ BC અને પહોળાઈ BA છે। ટેબલમાં કોર્નર આગળ માપ ખૂણો ABC બરાબર 90 બને છે। કોર્નર બીને O એટલે કે ઉગમ બિંદુ નામ આપો। ટેબલને કોઈ બે પરસ્પર લંબ ધાર પસંદ કરો। ટેબલની આડી કિનારીને એ સમક્ષિતિજ રેખા OX છે અને ટેબલની ઊભી કિનારીએ શિરોલંબ રેખા OY છે અને તે એકબીજાને લંબ છે, તેથી માપ ખૂણો YOX બરાબર 90 અંશ થાય। ધારો કે શિરોલંબ OY અક્ષ પર બિંદુ Nથી નીચે OXની દિશામાં x સેમી દૂર લેમ્પ P છે। ટેબલની ટૂંકી ધારની બલ્બનું અંતર x સેન્ટીમીટર અને સમક્ષિતિજ રેખા OX પરનું બિંદુ એ Mમાંથી OYની દિશામાં y સેન્ટીમીટર દૂર લેમ્પ P છે। ટેબલની લાંબી ધાર પરથી બલ્બનું અંતર y સેમી છે। ટેબલ પરના લેમ્પનું સ્થળ P ક્રમયુક્ત જોડ XY દ્વારા દર્શાવેલું છે, તો PXY એ ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન દર્શાવે છે। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે જો AB બરાબર BC થાય તેવું બિંદુ C
એ બિંદુઓ એ અને બીની વચ્ચે હોય તો બિંદુ સી રેખાખંડ એબીનું એક મધ્ય બિંદુ કહેવાય. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. તો સૌપ્રથમ આપણે લખીએ કે આપણને રેખાખંડ એબીના મધ્ય બિંદુ સીના બે ગુણધર્મો મળે છે. પહેલું કે બિંદુ સી એ રેખાખંડ એબી પર એ અને બીની વચ્ચે આવેલું છે, અને બીજું કે સી એ અને બીથી સમાન અંતરે છે. શક્ય હોય તો ધારો કે બિંદુ ડી તથા બિંદુ સી ભિન્ન બિંદુઓ છે અને ડી એ રેખાખંડ એબી પરનું મધ્ય બિંદુ છે. તો એડી બરાબર 1/3 એબી થાય, વળી એસી બરાબર પણ 1/3 એબી થાય. તો માટે એડી બરાબર એસી. હવે ડી અને સી બંને રેખાખંડ એબી પર એ અને બીની વચ્ચે છે તથા બંને બિંદુઓ એથી સમાન અંતરે, અને આ પરથી સાબિત થાય કે ડી અને સી સમાન બિંદુઓ છે, ભિન્ન નથી. આમ દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. તો હવે એના પછી આપણો વિભાગ સી છે, એનો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલ પ્રશ્નના માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. તો એમાં આપણને પહેલો પ્રશ્ન છે કે સમીકરણ 2x + 9 = 0નું બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો. તો અહીં બે ચલમાં આપણે આ રીતે નિરૂપણ કરીએ અને લખી શકીએ કે 2x + 9 = 0 ને 2x + 0y + 9 = 0 ના સ્વરૂપમાં લખી શકાય. 2x = y - 9, તો માટે x = -9 - 0y ના છેદમાં 2 ગુણ્યા x, તો માટે આપણે લખી શકીએ કે તે 4.5 - 0y એટલે y બરાબર 1 હોય. તો x બરાબર -4.5 - 0y એટલે -4.5 - 0 ગુણ્યા 1 એટલે તે મળશે -4.5. જો y આપણે 2 લઈએ તો તે આપણી પાસે થશે કે x બરાબર 4.5 - 0y, તો તે થશે આપણી પાસે -4.5. એ જ પ્રમાણે જો y આપણે 0 - 2 લઈએ તો પણ આપણને જે x છે એ 4.5 મળશે. તો એના પછી y 0 હોય તો આપણને x પણ -4.5 મળશે. તો માટે અહીં yની ગમે તે કિંમત હોય તો x આપણને -4.5 જ મળે છે. તો આપણે આ રીતે તેને આલેખમાં દર્શાવી શકીએ. તો અહીં ઉપરોક્ત ક્રમયુક્ત જોડને જોડતા આલેખ જે છે એ PQ એક રેખા મળે છે. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે આકૃતિમાં જો AB સમાંતર CD ખૂણો APQ બરાબર 50 અને ખૂણો PRD બરાબર 127 છે તો x અને y મેળવો. તો અહીં આકૃતિમાં આપણને XY શોધવાનો છે. તો આપણે લખી શકીએ કે અહીં આપણને AB સમાંતર CD આપવામાં આવેલું છે કે જેની PQ એ છેદિકા છે. અંતઃયુગ્મ કોણ સરખા હોય છે. તો માટે ખૂણો APQ બરાબર ખૂણો PQR બરાબર 50 ગુણ્યા 50 બરાબર x. તો માટે અહીં આપણને જે ખૂણો APQ છે એ 50 આપ્યો છે, તો માટે ખૂણો PQR પણ 50 થશે. તો હવે AB સમાંતર CD અને PR એ છેદિકા છે, માટે ખૂણો APR બરાબર ખૂણો PRD કે જે અંતઃયુગ્મ કોણ છે, અને આપણને ખૂણો APR 127 આપ્યું છે, તો માટે ખૂણો PRD 127 થશે અને ખૂણો APR પણ 127 થશે. પરંતુ ખૂણો APR બરાબર ખૂણો APQ વત્તા ખૂણો PQR, તો માટે ખૂણો APQ વત્તા ખૂણો QPR બરાબર 127. તો માટે 50 + y બરાબર 127. તો માટે y બરાબર 127 ઓછા 50 એટલે તે આપણને 77 મળશે. તો આમ x બરાબર 50 અને y બરાબર 77. તો હવે એના પછીનો આપણો વિભાગ ડી છે કે નીચે આપેલા પ્રશ્નોની માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે જો x બરાબર 5 + 2 વર્ગમૂળ 6 તો x² + 1/x² અને x3 + 1/x² કિંમત શોધો. તો માટે અહીં આપણને x આપ્યો છે કે 5 + 2 વર્ગમૂળ 6. તો આપણે લખીએ કે 1/x બરાબર 1/5 + 2 વર્ગમૂળ 6. તો હવે આપણે લખી શકીએ કે 1 + 5 + 2/2 વર્ગમૂળ 6 ગુણ્યા 5 - 2 વર્ગમૂળ 6 અને છેદમાં 5 - 2 વર્ગમૂળ 6. તો એના આપણે અવયવીકરણ કરીએ તો તે થશે 5 - 2 વર્ગમૂળ 6 છેદમાં 25 - 24, એટલે આપણને મળશે 5 - 2 વર્ગમૂળ 6. એ જ પ્રમાણે x + 1/x એટલે આપણે લખી શકીએ કે તે આપણને મળશે કે 5 + 2 વર્ગમૂળ 6 વત્તા 5 - 2 વર્ગમૂળ 6 - 10. તો હવે આપણે x² વત્તા 1/x² જો શોધીએ તો તે આપણી પાસે થશે કે x વત્તા 1/1² ઓછા 2. તો માટે 10² ઓછા 2 એટલે 100 - 2 એટલે 98.
અને જ પ્રમાણે એક્સનો ઘન વત્તા 1/x બરાબર આપણે લખી શકીએ કે એક્સ વત્તા 1/x ઓછા 3x 1/x કૌંસમાં એક્સ વત્તા 1/x તો માટે 10 ઓછા 3 × 10 તો માટે 1000 ઓછા 30 બરાબર 970 થાય. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે સાબિત કરો કે આપેલ રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. તો સૌપ્રથમ આપણે લખીએ કે પ્રથમ આપણે રેખાખંડ ABને એક બાજુ તરીકે લઈશું. હવે એને કેન્દ્ર તરીકે લો અને ABને ત્રિજ્યા તરીકે લઈને એક વર્તુળનો ચાપ દોરો. તે જ રીતે બીને કેન્દ્ર તરીકે લો અને ABને ત્રિજ્યા તરીકે લઈને બીજો ચાપ દોરો. આ બંને ચાપ એકબીજાને બિંદુ C પર છેદશે. હવે બિંદુ A અને C ને જોડો તેમજ બિંદુ B અને C ને જોડો. આથી આપણને ત્રિકોણ ABC મળે છે. સમબાજુ ત્રિકોણનું સાબુતી કે આપણે રચનામાં A ને કેન્દ્ર અને ABને ત્રિજ્યા તરીકે લીધી હતી. આથી AC અને AB એક જ વર્તુળની ત્રિજ્યા છે. તેથી AB બરાબર AC થાય. અને તે જ રીતે આપણે બિંદુ Bને કેન્દ્ર અને ABને ત્રિજ્યા તરીકે લઈએ તો આથી BC અને AB એક જ વર્તુળની ત્રિજ્યા થાય. માટે AB બરાબર AC થશે. તો એના પરથી આપણે લખી શકીએ કે ઉપરોક્ત બે સમીકરણો પરથી આપણે કહી શકાય કે AB બરાબર BC બરાબર AC. આમ ત્રિકોણ ABCની બધી જ બાજુઓ સમાન છે. તેથી ABC એ એક સમબાજુ ત્રિકોણ છે. આ સાબિત કરે છે કે આપેલ રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. તો અહીં આપણું આ પેપર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ પેપરો જે છે એની લિંક મોકલી દીધી છે. તો તમે તેના વિડીયો જરૂરથી જોઈ લેજો. અને જો તમને અન્ય પેપર જોતા હોય તો તમે નીચે આપેલા નંબર પર મેસેજ કરશો. થેન્ક યુ.